બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલાલા। સમાચારમાં વાત કરીએ તો જમિયતે ઉલમા હિન્દ વડોદરા ફતેપુરા યુનિટ અને મિસ્કીન એજ્યુકેશન વકફ કમિટી દ્વારા સોમવારના રોજ વડોદરામાં આવેલા ભારે વરસાદના કારણે ફતેપુરાના નીચાણવાળા મંસૂરી કબ્રસ્તાન, રોશનનગર, ઇન્દિરાનગર, ભાંદવાડા, જમજમતી, ચમન ટેકરા સુધી વગેરે વિસ્તારોમાં ખૂબ જ પાણી ભરાઈ ગયા હતા। તેવા અસરગ્રસ્ત વિસ્તારોમાં મદ્રસાના સદર કારી અનસ સાહેબ શેઠવાળાની આગેવાની હેઠળ વેજ પુલાવ, દૂધની થેલી, પાણીની બોટલ સહિત અંદાજે આશરે 2000 ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને મુફ્તી અનસ સાહેબે ફૂડ કીટ બનાવવામાં ખિદમત કરવા બદલ ગુલામ હુસૈનભાઈ પટેલ, મૌલાના સોહેલ સાહેબ, હાફિઝ તૌસીફ સાહેબ, કારી નઈમ સાહેબ, મૌલવી અનસ સાહેબ, હાફિઝ સુફિયાન સાહેબ, હાફિઝ જેદ, હાફિઝ ફહદ વોરા, તારીકભાઈ ફાઇલવાલા, તાહિરભાઈ વારસી, આરીફ વોરા, સેલાનીભાઈ શેખ, મોહમ્મદ યુસુફ તેમજ ખાદિમ ગ્રુપના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટ પઠાણ રહીમ ખાન। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।